પછી ખબર પડી કે ભાઈ ટ્રેનમાં હે ને ભાઈ હવા પૂરી થઈ ગઈ છે અને ભાઈ એવો કંટાળો આવે કારણ કે એક સ્ટેશન હે ને ગાડી ઉભી રહી. મારો પગ આટલો બહાર છે અને એવી બીક લાગે છે ને જોજો જીરીકા જ અંતર છે. અને ટિકિટ ભાડાની વાત કરું ને 500 રૂપિયા ભાઈ બાકી લીધા. ફોનના કેમેરામાં અલ્ટ્રાવાઇડ કરું તો માંડ આવે તોય નથી આવતી એવી બિલ્ડિંગ જોતા લાગે લગભગ અમે હે ને 1 કે 2 વાગે હે ને પૂગવાના. હે બહુ મોટો પહાડ હે ને પહાડ ઉપર આપણે ચડે છે. મારા કાનની અંદર હે ને ધાક દેવાઈ ગઈ છે. 24 કલાક ઉપર થઈ ગયા ભાઈ તો હજી હે ને આપણે ઠેકાણે નથી પડ્યા. રામ રામ ડાયરાને સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે ભાઈ આપણે ક્યાં તમને ખબર છે? અત્યારે આપણે ઊભા છે જામનગર. એ ક્યાં રેલવે સ્ટેશનની અંદર. એટલે અંદર તો નહીં હજી બહાર હે પણ ગુજરાતની બહાર મેં કોઈ વાર પગ નથી મૂક્યો. બહુ ના કહેવાય 24 વર્ષ થઈ ગયા પણ કોઈ દી ભાઈ મેં ગુજરાતની બહાર પગ નથી મૂક્યો. આજ લાઈફમાં પહેલી વાર ગુજરાતની બહાર હું પગ મૂકો હું. એ રખડવા હાટું નહીં કામ હાટું. આપણે જઈ રહ્યા છીએ ભાઈ મુંબઈથી પછી આગળ જવાનું છે આપણે પુણે. કારણ કે ત્યાં થવાનો છે બહુ મોટો એગ્રીકલ્ચર ભાઈ એગ્રીકલ્ચર એક્સપો થવાનો છે. તો એ આપણે ભાઈ નિહાળવા માટે જવાના છે. અને પૂરા વિડીયો ભાઈ આપણા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં આવવાના છે. રેડી? તો એના માટે જોઈ લો. અમેરિકન ટુરિસ્ટનો બેગ છે, બીજો એક બેગ ટાંગ્યો છે અને અમે 2 મિત્ર ત્યાં જવાના છે. આવી રીતના અમારે રોકાવું છે ખાલી 4-5 દી હાટું તો જોઈ લો અમે આટલા ખેલાને ભાઈ આગળ કરી લીધા. ત્યાં તો ભાઈ રહેવું ખાવું ને આટલું મોંઘું છે ને પણ તમારો ભાઈ છે સેટિંગ ત્યાંનું કરી લીધું છે. હાલો ભાઈ આપણી ભાઈ ટ્રેન આવે ટ્રેનમાં જાય એમ જ પહોંચાય ભાઈ કારણ કે 1200 કિલોમીટર થાય છે અહીંથી. ગાઈસ ફાઇનલી ભાઈ આપણે એસી ની અંદર આવી ગયા છે અને આપણે આમાં પૂરેપૂરા લગભગ 24 કલાક જેવું કાઢવાનું છે. 24 કલાક જેવું થાય ને અત્યારે 1 વાગ્યા છે 7 એટલે 24 માં થોડાક ઓછા માઇનસ તમે કરી નાખજો તમારી રીતે. રેડી? 7 વાગે ભાઈ આપણે પૂગવાનું છે દાદરથી આપણે જવાનું છે પુણે. દાદર પૂગવાનું ભાઈ રૂંઢાને 7 વાગે જાય ત્યાંથી પુણે જવામાં લગભગ 2 કલાક જેવો સમય લઈ જાય. એટલે ભાઈ અમે પૂરેપૂરા એની અંદર કંટાળી જવાના. એટલે જ ભાઈ આપણે છે ને ટ્રેનનો ચુનાવ કર્યો. નકર આપણે જવા ધારત તો બસમાં જઈ શકત પણ બસમાં ભાઈ બહુ એટલે બહુ જાય થાકી જાય. એટલે આપણે 3rd એસી નો ભાઈ ચુનાવ કર્યો છે. અને ભાઈ સાંજે 1 વાગે બેઠા હતા સવાર થઈ ગયું 7 વાગી ગયા ને સવારે થઈ ગયું. અને ભાઈ આપણે કોઈ પણ પ્રકારનો નાસ્તો ના કર્યો પણ કહે ને ભાઈ ગુજરાતી લોકો હોય ને ભાઈ અહીંયા બધા બહુ દિલદાર લોકો હોય. સવારે જોઈ લ્યો આપણે નાસ્તો કરતા ને કે ખાવ ગાંઠિયા ચટણી મરચાં જોઈ લ્યો જલસા પડી ગયા. મફતનું ખાવાનું થઈ ગયું ભાઈ અમારે ત્યાં. તમે માન્યો નહીં થોડીક વાર પહેલાં તમે જે વ્યૂ જોતા હતા ને એ આ બારીનો હે ને વ્યૂ છે કારણ કે અમે અહીંયા હતા. અને અત્યારે આપણે ક્યાં પૂગી ગયા તમને ખબર છે? સુરત ભાઈ પૂગી ગયા. સુરત સ્માર્ટ સિટી ડાયમંડ સિટી તરીકે ભાઈ નામ હવે ધીરે ધીરે ખોઈ દે છે. અમને લાગી ગઈ ભૂખ. તો વેચવાળા ભાઈ પાસેથી ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ ડીશ બાય કરી છે. આ ડીશની અંદર શું હોય તમે જરીક ઓપન કરીને દેખાડો. બાકી આવે જો એવી રીતે મસ્ત એકદમ સીલ પેક મારી મારા મિત્ર નીતિન 2 પેક કરી હે. શું કહો કાકા? એ તો ખાવું જ પડે ને હવે આમાં તો કોઈનું ના હાલે. હા તો એમ કહેવાય નહીં ભાઈ એમાં મીઠું ઓછું હતું કારણ કે પૈસા દેવાઈ ગયા નહીં. ભાઈ ક્યાં હોય ગયો અમને ખબર નથી. હવે અમે ટ્રાય કરી હે નીચે જો ઓસીકું રાખ્યું હોય IRCTC વાળા ભાઈ જો આપણે કેટલું ધ્યાન રાખ્યું હોય. હા ખોલી જોઈ 2 સબ્જીનું કીધું ભાઈ શું નીકળે છે? આ ઓવર એક્સપોઝ થઈ જાય છે. હવે ભાઈ અથાણું નીકળ્યું રોટલી નીકળી છે. 4 રોટલી નીકળવાની ભાઈ એની અંદર દાળ છે. તું ધોરવાનો હોય ભાઈ મને ખબર છે આનથી છેટા રહ્યો ભાઈ. કેવું કહે બહારથી જમવાનું ખબર છે? મગાવી દીધું છે જમવાનું હવે ઓનલાઈનમાં ના ઓનલાઈન નથી અહીં વેચવા આવ્યા હતા. તો આવી રીતના કંઈક ડીશ આવવાની છે અને મેં 1 જ રોટલી ખાઈ લીધી. ટેસ્ટની વાત કહું તો એવરેજ ઓકે છે. અને તમે ખોલી લેવું તો બધું ઠરી જાય. આમાં એવું જોઈએ ભાઈ ભૂખમાં ગાજર હલાવવા પડે તમારે. ગાઈસ અહીંયા છે ને ટ્રેન કઈ નહીં ઊભી હતી. ભાઈ દર આપણે ભૂગ્યા છે વલસાડ. હું કઈ વિચારું ભાઈ ટ્રેન કઈ નહીં ઊભી. પછી ખબર પડી કે ભાઈ ટ્રેનમાં છે ને ભાઈ હવા પૂરી થઈ ગઈ છે. એટલે જો અહીં વિવિધ પ્રકારની ભાઈ નળીઓ રાખી છે. આ નળીનું માધ્યમથી ભાઈ આની અંદર હવા પૂરે છે. અરે આમાં હજી હવાનો પ્રેશર વધારે જ છે. ભાઈ જો બધી જગ્યાએ જો હવા પૂરવાનું કામ ચાલુ કર્યું છે. નાઇસ સર્વિસ ઇન્ડિયન રેલવે. ગુજરાતની બહારમાં મિત્રો નીકળી ગયા હે. હાઈને 1 વાગ્યાના બેઠા હે. અટાણા સમયની વાત કરું ને તમને 4 વાગીને 57 મિનિટ થઈ છે. 5 વાગીને 57 મિનિટ થઈ છે જોઈ લે. અને ભાઈ એવો કંટાળો આવે કારણ કે એક સ્ટેશન હે ને ગાડી ઊભી રહી છે. એક સ્ટેશન બહુ એટલે બહુ યાર ખરેખર. અટાણ ભાઈ હે ને મહારાષ્ટ્રના એરિયામાં ભાઈ આપણે એન્ટર કરી નાખ્યું છે કારણ કે મુંબઈથી મહારાષ્ટ્રમાં જ આવે ને. અને જોઈ લે એકદમ પહાડીવાળો વિસ્તાર આની પર થઈ ગયો છે. આ બધા ડુંગર છે. અરે વળી પાછો મેં વિડીયો ચાલુ કર્યો તો વળી પાછા ઓલા આવી ગયા કોઈ ઝાડવા આડા આવી ગયા. બાકી પાછળ છે ને બધો ડુંગરવાળો જ એરિયા છે.
મુંબઈ આપણે કોઈ ગયા નથી ને કહેવાનું ભૂલાઈ ગયું કે મુંબઈથી આગળ આપણે પુણે જવાનું છે. એમાં તો લગભગ હે ને ઓલો ભાઈબંધ કહેતો હતો કે 40-50 કિલોમીટરનો જ અંતર છે, પણ ત્યાં પૂગતા ભાઈ 2.5 કલાક થઈ જાય છે. લગભગ હે ને 150 કિલોમીટર જેટલું ભાઈ છેટું છે. એટલે અમે પૂછ્યા ને એટલે લગભગ વળી પાછા સાંજના 10 વાગી જ જવાના છે. ફાઇનલી ભાઈ હે ને આપણે બોમ્બે આવી જાય. બોમ્બે નિશાન શું હાઈવે ખબર? ઠેલા માટી હે ને આગળ રાખી દીધા. મેં નહીં અહીં બધા છે ને ઠેલા આગળ રાખી દીધા એટલે ખબર પડી ગઈ આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા છે. હવે ભાઈ આપણે જવાનું પુણે અહીંથી જોતા ગરદી હમાય ને એવી ગરદી છે. અહીં અમે ઈસ્ટ સાઈડ નીકળ્યા હતા અને મસ્તીનો રિક્ષો પકડી લીધો, ઠેલો બેલો રાખી હે. જરીક જ જવાનું છે ને 100 રૂપિયા ભાઈ બાઠી લીધા છે. આ બધું હમા હે કે મેલા? મને તો એ પ્રશ્ન થાય છે. મુંબઈમાં ગરદી છે. અરે બેગ કેમ હમા છે યાર? બેગ હમા રાખો બેગ ઉપર જવા દો યાર. એક ચોથો કે ભાઈ આ ટ્રાફિકની વચ્ચે ભાઈ આપણે નીકળ્યા હે. મારો પગ આટલો બહાર છે અને એવી બીક લાગે છે ને ભાઈ, એવી કટુ મારે ને એમ થાય કે મારો પગ લેવાઈ જાય. બરોબર છે હા ભાઈ, આ બરોબર એ માડી રહ્યા બચાવજો. બરોબર સોર વચ્ચે સીણા ઉપાડવા નીકળો હું. જોજો જીરીક જ અંતર છે, મને બીક લાગે છે બહુ જ. પીલો રાવ હા ઈસ્ટમાંથી બહાર નીકળે આપણે તો આમાં કાંઈ એટલે કાંઈ ખબર ન પડે ભાઈ આપણે ક્યાં જવાનું. પછી આપણે એક સબસ્ક્રાઈબર મિત્ર આપણે મળ્યા. રામ રામ. મસ્તીનું ભાઈ જોઈને ઠંડુ પાયું છે. ઠંડામાં શું છે સ્ટિંગ પાઈ છે મસ્તીનું. અને આપણે ક્યાં જવાનું છે? પુણે જવાનું છે. પુણે માટેનું ભાઈ બસનું બધું સેટિંગ છે ને એ કરી દેવાના છે. વાહ ભાઈ સબસ્ક્રાઈબર ભાઈ કામ લઈ ગયા આ જગ્યાએ. અટાણે એનું ભાઈ આપણે ઠંડુ પી લઈએ પહેલાં. તો ભાઈ આવી કંઈક બસ છે, બસની અંદર બેસી ગયા અમે ભાઈ. બસની અંદર બેસી ગયા, તમને કહેવાનું ભૂલાઈ ગયું. જોઈ લો બસ કેવી છે. સીટું તો જ્યાં નહીં હાવ તરત હેઠી છે એવી સીટું છે. અને આખી બસ ભાઈ એસી છે. અને આપણે ભાઈ હાવ છેલ્લે જવાનું છે. જોતા અહીં હાવ હેઠે ચંપલા રાખો ને ત્યાં હે ને હોવાનું છે. અને ટિકિટ ભાડાની વાત કરું ને 500 રૂપિયા ભાઈ બાઠી લીધા. 500 રૂપિયા ભાઈ મૂંઘીનું. અરે બહુ મૂંઘું. ગાઈસ આપણે તો મુંબઈ પહેલી વાર આવ્યા હે. બિલ્ડિંગ તો મેં જોયું એકવાર. અરે જોતા ખરા. હવે એમ ના કહેજો ભાઈ આ તો કોમન છે અમારા માટે ભાઈ. મેં પહેલી વાર ભાડ્યું છે એટલે જોતા કેવી બિલ્ડિંગ છે ભાઈ. ફોનના કેમેરામાં અલ્ટ્રાવાઇડ કરું તો એ માંડ આવે તોય નથી આવતી એવી બિલ્ડિંગ છે જોતા. એ ભાઈ આ મુંબઈ મહારાષ્ટ્રનું ટોલ નાકું કંઈક આવું હોય. અરે પણ હું કેને પેટમાં દેખું જોઈ લે. વધાવા સેન્ટર તમે જોઈ શકો છો અહીંયા. ઠાવકો હે એમ તો જોઈ લે ભાઈ. અમે જતા હતા પછી અમને લાગી હતી ને બહુ જોરદાર ની ને સુસુ. તો એના માટે ભાઈ ખુલ્લામાં નહીં તો દેખાય. આ તમને દેખાય આ બસ છે. આ મેનની છે ને આ વુમનની છે. એમાંય જોઈ લે ભાઈ. આની અંદર ભાઈ બાથરૂમ કર્યા છે સ્પેશિયલ. જો તમને જે છે ને બસ દેખાડી તો બસ કેવી છે મસ્તીની ભાઈ. બસને બાથરૂમમાં કન્વર્ટ કરી અને એ જેવી તેવી ને જોઈ લો. આ એન્જિન બેન્જિન ને બધું છે સ્ટેરિંગ ને. અને તમે જોઈ લો નીચેનું બધું બહુ મસ્ત છે જોરદાર. એવું નહીં કે ભાઈ હાવ ખંધારું બાથરૂમ છે. બહુ મસ્ત બાથરૂમ છે. અમે બાથરૂમ કરતા આવ્યા અને હજી હા ભાઈ આ એકી કરવા જાવ તો 2 રૂપિયા માગી દીધા. એ તો ભાઈ હવે અહીં બિઝનેસ કરે છે તો એટલું તો આપણે દેવું પડે ને. હજી ભાઈ અટાણે 10 જેવા વાગે આવે લાગે લગભગ અમે છે ને 1 કે 2 વાગે છે ને પૂગવાના. હાય વાંધો નહીં ભાઈ. એક સફર આની અંદર ભાઈ આપણે વિતાવી લઈએ. ભાઈ આ અત્યારે આપણે જે વિસ્તારમાં છે ને આ લોનાવાલા ખંડાલા વાળો વિસ્તાર છે. અને આ બધા ધીરા પડે ને એટલે આટલા હોરનું મારે ને આટલા હોરનું મારો ને એનું શું કારણ તમને બધાને કહી દઉં. આ એક બહુ મોટો પહાડ છે ને આ પહાડ ઉપર આપણે ચડી છે. મારા કાનની અંદર છે ને ધાક દેવાઈ ગઈ છે ને. જો અહીંયા જરીકા ઝાડવાટ આવી ગયા ને તમને દેખાડું. નીચે જોઈ લો બધા મકાન છે. બધાની લાઇટું થાય ને એટલે તમને ખબર પડે આટલા ઊંચા આવ્યા છે ભાઈ. અહીં હું પહેલી વાર આવ્યો હતો કે ગુજરાતની બહાર જ આપણે પહેલી વાર નીકળ્યા છે. પણ આ લોનાવાલા અને ખંડાલા વાળો એરિયા જોયો ને જોરદાર ભાઈ. શું ખતરનાક લોકેશન હોય. અહીં આપણે ધીમા આવ્યો હોય ફરવા તો ભાઈ ખરેખર જલસા આપણે જાય. કાનમાં ધાક દેવાઈ ગયા. જોતા કારણ બધા હોરન હવે કન્ટિન્યુ ચાલુ રાખે. જો આ રહ્યું આ બધું આટલી ઊંચાઈ ઉપર છે આપણે. આ બધાને મકાન છે નીચે દેખાય. આ બધું તો એકદમ પહાડી એરિયા છે. કેમેરામાં તમને ખબર નહીં પડી જાય. ગાડી આ ખટારા જેવાનું ઊભો રહી જાય તો હની ચડવામાં અઘરું પડી જાય એને જેવું છે.
તો વળી પાછા બસોનો હોલ્ડ લાગી ગયો ને ભાઈ. બસોનો હોલ્ડ એવી ગંધારી જગ્યાએ કરે ને અહીંથી થોડુંક 1 કિલોમીટર 1.5 કિલોમીટર જ આગળ ઉતરવાનું અમારું મેઇન સ્ટેશન હતું. તો ત્યાં એને બસ એને જમવાનો હોલ્ડ પાડી દીધો. અમે ઓલરેડી એને ભાઈ નાસ્તો કરી લીધો હતો એટલે અમે ફટાફટ અહીંયા ઉતરી ગયા અહીં. કેબ બુક કરી છે થોડીક વારની અંદર ભાઈ આપણી કેબ આવી છે. યુ નો કેબ તમે તો નામે નહીં સાંભળ્યું આવી બધી વસ્તુનું. તો એ કેબમાં આપણે છે ને 4-wheeલમાં બેસીને જવાનું છે. ભાઈડું કોઈ દેવું હુંડાઈ ઓરામાં બેસવાનું ભાઈ આપણે. ત્યાં પછી આપણા મિત્રના ભાઈ રૂમે વયા જાઉં પછી હોઈ જાઉં. અને ભાઈ આપણે છે ને ટ્રાવેલિંગ કરીને ભાઈ પૂરેપૂરા 24 કલાક પૂર્ણ થઈ ગયા. જો તમને દેખાડનો 12:51 થઈ છે. કાલે 1 વાગે ભાઈ આપણે છે ને ચાલુ કર્યું હતું. 1 વાગે ભાઈ આપણે ટ્રેનની અંદર બેઠા હતા. તો હજી આપણે સ્ટીલ રૂમે નથી ગયા. એટલે આ ભાઈ આ વિડીયો આપણે ચાલુ કર્યો ને 24 કલાક ઉપર થઈ ગયા ભાઈ. તો હજી આ છે ને આપણે ઠેકાણે નથી પડ્યા. હજી ટ્રાવેલિંગ જ કરી છે. કાં અમારો ઘરનું મેળ નથી આવતો. વરે અમે જરીક હાલીને તો કોક ને કોક બસું છે ને આમાંથી કાં નીકળે છે કાં જાય છે. કાં અમારી કેબ નથી આવતી. માન ભાઈ જો અમારી કેબ આવી છે. ये रही हमारी केब लाल कलर की. तो भाई ये रही हमारी केब हुंडई ओरा. इसके पीछे से हम इसको भाई इसका ठाठा क्यों नहीं खुल रहा है गाइस. हाँ खुल गया. और इसमें तो सीएनजी टैंक लगा है. फटेगा नहीं ना भैया. राखी दे तो आने राखी दे. ये समाई जाएगा. मेरी वाली तो समाई जाएगी आपकी वाली नहीं समाएगी. તો ભાઈ આપણે નીકળી ગયા हैं અત્યારે ગૂગલ મેપને સહારે. જોઈ લો આની અંદર ભાઈ ગૂગલ મેપ આવે. કારણ કે ગૂગલ મેપની ભાઈ એમાં એકદમ है ને પરફેક્ટ લોકેશન દેખાડે એ લોકોને. કારણ કે ભાઈ મુંબઈ છે સોરી આ પુણે છે બહુ મોટું છે. અમુક આમાં જે નજીકના રસ્તા હોય ને એમાં દેખાડે રેડી. એટલે એ બધું છે. આગળ થોડીક વારમાં ભાઈ અમે રૂમે જવાના છે. લગભગ આમાં લગભગ 20-25 મિનિટ જેવો સમય લાગી જવાનો છે રેડી. 24 કલાક ટ્રાવેલ જ કર્યું. ભલે વ્લોગનો આટલો ભાગ તમને એવું લાગતું હોય આ તો જીરવાનું પૂરું થઈ ગયું. પણ નકર ટ્રાવેલ જ કર્યું એટલે મેં બહુ જાજુ શૂટ નથી કર્યું. મતલબ એકને વસ્તુ તમને શું દેખાડી રેડી એના જેવું ભાઈ. બોમ્બે શહેર બહુ ही बड़ा है. જોઈ લો આ મારા છે ને બેગ છે. અને આ રસ્તા પર જતા આખા મોહલ્લાને જગાડતા જાય અમે. ધાર બળા કે આનો અવાજ છે ભાઈ બહુ ઘંટડીનો અવાજ છે. કેટલા 150 મીટરની અંદર ભાઈ આપણે આપણા પ્રાઇમ લોકેશન ઉપર ભૂગી જવાનું પછી હોઈ જવાના છે ડાયરેક્ટ.